પ્લસ કેટલા સેલની બેટરી? 6 સેલ, વન બેટરી છે, 6 સેલ બેટરી છે, મતલબ ટોટલ બંને 12 સેલ 12 સેલ થાય છે બંને થઈને. બાકી એક બેટરી છે, 6 સેલ બેટરી છે. જીપીએસ નો એરો આ બાજુનો છે. હા, જીપીએસ છે તો સામેની બાજુ છે અત્યારે, મતલબ તેનું હેડિંગ આ બાજુ છે. ફ્રન્ટ સાઈડ કઈ કહેવાય? આ બાજુ, ને હા, જે બાજુ હેડિંગ બતાવે. હેડિંગ તે તેની ફ્રન્ટ સાઈડ કહેવાય. અથવા તો જે છે મેન્યુફેક્ચરર, તો એવી રીતના કઈ બોડીમાં પણ એવું સ્ટ્રક્ચર આપે છે કે જેથી ખ્યાલ આવે. જેમ કે એનો એરો તમે જોવો બોડી પરનો, કેપ પરનો, તો તે સામેની બાજુ છે, મતલબ તે તેનું હેડિંગ છે સામેની બાજુ હોય છે. ઠીક છે. હવે આમાં જે બતાવેલું છે CW and CCW પ્રોપેલરમાં લાગેલું છે. CW મીન્સ વાઇઝ, આ જે છે તો એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. CW મીન્સ ક્લોકવાઇઝ, આ ક્લોકવાઇઝ ફરે છે. ઓલ્ટરનેટ બધા ફરે. હા, બધા પાંચ પાસે CCW અને CW એ રીતના લાગેલા હોય છે. એક્ઝામમાં ક્રોસમાં વર્ક કરે, રાઈટ? હા, ક્રોસમાં. ઓકે. હા, કોડકોપ્ટરમાં અલગ હોય છે. કોડમાં બી ક્રોસ જ સામ હોય. સામે ક્રોસ જ હોય છે, સામ સામે હોય છે. એમાં 4 જ હોય. હા, એમાં 4 હોય છે, આમાં 6 હોય છે. મતલબ બાજુ બાજુનું જે ટોર્ક છે તે કેન્સલ કરવા માટે. ઓલ્ટરનેટિંગ છે હા, આજુબાજુ. જો બાકી બધા એક જ CW ક્લોકવાઇઝ ઘૂમશે તો એક જ બાજુ સ્પિન થશે ડ્રોન, તો તેનો ટોર્ક કેન્સલ કરવા માટે એક ક્લોકવાઇઝ ઘૂમે છે અને એન્ટી ક્લોકવાઇઝ ઘૂમે છે. હા, હવે આવે છે તેમાં પ્રી ફ્લાઇટ ચેક. પ્રી ફ્લાઇટ ચેકમાં આપણે સૌથી પહેલા ચેક કરશું ઝોન, ક્યુ ઝોન છે અત્યારે અહીંયા. તે આપણે DSP ડિજિટલ સ્કાય પ્લેટફોર્મમાં આપણે એર સ્પેસ મેપ આવે છે, તો તેના પરથી આપણે જોઈ શકીએ. અત્યારે આ જે છે લોકેશન, ડેડિયાપાડાનું લોકેશન, તો અહીંયા છે ગ્રીન ઝોન, મતલબ આપણે અહીંયા વિધાઉટ પરમિશન આપણે ફ્લાય કરી શકીએ. ઠીક છે. પછી આવે છે સ્ટ્રક્ચર ચેક. ડ્રોનનું સ્ટ્રક્ચરલ ચેકમાં આવે છે તો તેના આર્મ્સ છે, પ્રોપેલર છે, તે સરખી રીતના લોક છે, એ રીતના બધું ચેક કરવાનું. જે છે મોટર તે સરખી રીતના મૂવ થાય છે, સ્પિન થાય છે મોટર. હા, એ રીતના વચ્ચે કોઈ ઓબ્સ્ટિકલ નહીં આવતું, કઈ ડિબ્રિસ, કઈ પ્રોબ્લેમ નહીં, એ તમને ચેક કરવાનું સૌથી પહેલા સ્ટ્રક્ચરલ ચેકમાં. લેન્ડિંગ ગિયર છે તો તેની કન્ડિશન બરાબર છે કે નહીં, એ વધારે એલેન કીસ છે, સ્ક્રૂ ઢીલા નહીં, તે પ્રી ફ્લાઇટ ચેકમાં આવે છે. હવે આમાં વિંગ્સ ફિક્સ હોય છે મોટર સાથે? ના, તમે રિમૂવ કરી શકો. આ જે છે આ એલેન કીસ, આ સ્ક્રૂ તમે, હા, એલેન કીસ છે. હવે આમાં જે છે આ નીચે 12 વોલ્ટની મોટર લાગેલી છે, એગ્રીકલ્ચરનો છે, તો તેમાં જે સ્પ્રેઇંગની જે છે ફ્યુલ, તો તેને પાસ આઉટ કરવા માટે આ નોઝલ છે તેની નોઝલ. અને હા, સિરીઝ કનેક્શનમાં લાગે છે. એક બેટરી સેટમાં 2 બેટરી આવે છે. હવે તેના પછી આવે છે આરસી. આરસી ની વાત કરું MK50 ની આ જે છે MK50 ની ઓલ છે તે એન્ડ્રોઈડ બેઝ છે બધું જે છે તે. અને રેડિયો માસ્ટર? રેડિયો માસ્ટર અલગ આવે છે. આજે ડ્રોન ની વાત કરું તો આ ડ્રોન છે ડ્રોગો કંપનીનું ક્રિશી 3 પ્રો મોડેલ નેમ છે. ડ્રોગો કંપની છે, ક્રિશી 3 પ્રો મોડેલ નેમ છે, તેના UI નંબર છે. તે બધું તમારા ડ્રોન પર લગાડેલું હશે. જે UI નંબર વાળું ઓથોરાઇઝ હશે, રજિસ્ટર હશે તે ડ્રોન પર. સિંગલ પ્રેસ એન્ડ લોંગ પ્રેસ થી આપણું આરસી ઓન થશે.